જો દર્શન કરીને તો જો મંચુરિયન મંગાવ્યું છે આપણે તો લાગી છે ને તો મંચુરિયન પણ આવી જશે મિત્રો સરસ જો મિત્રો ગેસ પુરાવાનું છે એટલે ગેસની લાઈન જો મિત્રો કેટલી લાંબી છે નામથી નામ આપણે દરિયે તો આવી જશે ને કેટલું પાણી મસ્ત દેખાય છે જ્યાં નજર ફેરવાના નકરું પાણી 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 અને ફોટા શૂટિંગ કરીને તો હવે જઈશું દરિયેથી નહીં બેટ દ્વારકા જવાનું છે ફોટા પડ્યા ને કેટલા પડ્યા કેટલા બધા કિલો 2 કિલો ભૂંગળા બટેટા આવી ગયા છે કેટલા મસ્ત મજાના જો બધું નાખ્યું છે ને ભૂંગળા બટેટા ખાવાના છે ને થોડી તો જો શરૂ હતો કરી દીધું વલકા તો હતા વલકા તો ફોટા શૂટિંગ ને એવું કરી દીધું છે ને હવે પાછા છે અમે સાત પબ્લિક છે ને ત્યાં જાય તો બીજેથી તો બોલાવે છે ને હવે તો મસ્ત મજાનો રસ પીવાનો છે ને બધા મજા મહાદેવ છે ને નવ મજામાં આપણે જતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધા માતાજી જય દાંબે મંદિર મસ્ત હા જો થોડી મસ્ત મજાની રેડી થઈ ગઈ કા થોડી જો કેવી લાગે જરી કમેન્ટ કરજો મિત્રો અને દેશના જો લટ્ટુ કાઢે કા દેશના મસ્ત લાગશે એક નંબર જો કેક લાગે જરી કમેન્ટ કરી દેજો મિત્રો અને જે તો જો મિત્રો આ બધા ત્યાં થશે ને જે છે ને હવે પાછું બેટ દ્વારકા માટે નીકળવાનું છે બ્લોગનું સેટિંગ કરી વાળ્યું પછી પછી તમને બધા બતાવશે ઠેલા ને એવું તો જો મિત્રો કેટલું બધું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બની છે આપણે તો છે ને હવે દરિયા કિનારે પગી ગયા છે ને શિવરાજપુર બીજે પગી ગયા છે મિત્રો જો સ્ટોલ કેટલા છે બધા નાસ્તાના ને એવા બધાના થોડી નીચે બધા હેલા જાય છે આવે છે ને મિત્રો પેલા નાસ્તો કરવાનો છે ને પછી છે ને આપણે દરિયા કિનારે જવાનું છે ને અત્યારે છે નાસ્તો કરી લઈએ પેલા છે ને સવારમાં કાંઈ ટાઈમ નથી છે ને ભૂખ બહુ લાગી એટલે નાસ્તો બાસ્તો કરવો પડશે ને જો મિત્રો કેટલા મસ્ત મસ્ત ટોલ ને એવું બધું છે તો નાસ્તો પેલા કરી લઈએ ભૂંગળા બટેટાનો ઓર્ડર દીધો છે ને અમને આવે ને ત્યારે ખાવાના છે મારે વિલાસ કચીની જોવા બે જશે કા વિલાસ કચી ભૂંગળા બટેટા ખાવાના છે ડોડો ખાવા છે દેશના તાના ખાવા ભૂંગળા બટેટા કોઈ તારે અમારી ભૂંગળા બટેટા હા ઓર્ડર દીધો છે કેટલો મસ્ત મસ્ત છે અને જે દરિયા કિનારે થઈને ત્યારે બહુ મજા છે કાઢવાય એવું બધું છે નહીં તમને બધાને જરૂર છે બતાવશું તો ભૂંગળા બટેટા આવે ને ત્યારે પાછા મળીશું ભૂંગળા બટેટા આવી ગયા છે કેટલા મસ્ત મજાના જો બધું નાખ્યું છે ને ભૂંગળા બટેટા ખાવાના છે ને થોડી તો જો શરૂ હતો કરી દીધું ધોળી એમ વિલાસ કચીને જે ભૂંગળા કોથળી તોડે છે કા વિલાસ કચી તમે પણ મસ્ત તૈયાર થશો માર કરતા અમાર બે કરતા હા મિત્રો મિત્રો કોણ મમ્મી લાગે કમેન્ટ કરજો દેશને હાલ લાગે છે કે મમ્મી હાલ લાગે છે તો છે ને ભૂંગળા બટેટા ખાઈ તમારા લોકોને ખવાય ને તો આવી જાવ પછી કહેતા નહીં કે કીધું નતું તો ભૂંગળા બટેટા ખાઈને જ પાછા મળી તો કન્ટિન્યુ લોકો બધા બની રહીજો દરે તો જાન છે અંદર તો જો મિત્રો આવી જશે ને અહીંનો વ્યૂ દેખાડવાનો તો નજારા છે ને મિત્રો એક નંબર છે તમને બધાને બતાવું જો મિત્રો કેટલા મસ્ત મસ્ત નજારા છે નાનથી જુઓ બધું લીલું લીલું દેખાય છે ને આ બધા જો વિલાસ કાચી ને ઉભા છે વિલાસ કાચી ફોટા શૂટિંગ ને એવું નથી કરું હા જો પેલા ફોટો એકાદો પાલો પછી મળી આપણે દરિયે તો આવી ગયા છે ને કેટલું પાણી મસ્ત દેખાય છે જ્યાં નજર ફેરવાના નકરું પાણી 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 અને જો ધૂળમાં એલા જાય છે કેટલી મસ્તી દોડ છે ને આ બધા જો થોડી ને ખાવાનું નથી ખૂટતું એમ થોડી કોણ ખાતું ઠીક હા 10 વાળા કોણ છે ને મિત્રો અહીંયા 20 વાળા કાવેલા કજી આયા નો ખવાય ભાઈ આયા નો ખવાય ને આયા નો આપણે ઘરે જ ખવાય હા અને દરિયો જો મિત્રો કેટલા મસ્ત છે અને કે મસ્ત જવાનું દરિયા હા અહીંયા નાવા જવાનું છે ને મિત્રો સામે ઠેઠ આપણે આગુ આગુ જવાનું છે હુડકા છે ને ના જવાનું છે કે બધા કે ના જવું છે હુડકામાં બેહવી કે ન બેહવી છે તો કઈ ખબર નથી બેહવી તો આપણે છે ને બ્લોગ પણ ઉતારશું આપણે છે ને દરિયે છે ને મસ્ત મજા ફોટા ફોટા આવી જાય છે હમણાં છે ને મોજો છે મિત્રો એટલા મસ્ત મજા આવે છે ને આ બાજુ જો થોડી ફોટા શૂટિંગ ને એવું કરે છે ને આપણે થોડા ઘણા ફોટા પાડ્યા થોડા ઘણા છે બાકી ફોટા પાડવાની એવું જો પડે છે ને આ બાજુ કેટલું બધું પબ્લિક છે વલકા છે અહીં જવાનું છે વલકા તો હતા વલકા તો ફોટા
શૂટિંગ ને એવું કરી લીધું છે ને હવે પાછા છે ને અમે જાજુ પબ્લિક છે ને ત્યાં જાય છે હજી હુડકામાં બેવાનું થાય કે ન થાય જે કાંઈ ખબર નથી થોડે ઊભી રહેતા હુડકામાં બેવાનું છે નથી બેવું જો મિત્રો હુડકું કેમ જાય છે ને તેને બીક લાગે ફાળે ને બીક લાગે કદોળે દેશના ફોટાની પડે છે હજી છે મિત્રો આમ જાજુ પબ્લિક છે ને ત્યાં જવાનું છે તો મિત્રો તમને બધાને આ ગેટિંગ બતાવી દો કેટલું બધું પબ્લિક છે એમ ફૂલ એન્જોય કરવાની છે કદોળે એન્જોય અને આ બધું જો મિત્રો કેટલું મસ્ત છે બધું શિવરાજપુર બીજ ઉપર આવ્યા છે અને હજી છે ને બેટ દ્વારકા ની બાજુ જે જવાનું બાકી છે હજી છે ને જ્યાં થોડાક ફોટા શૂટિંગ કર્યું હવે છે ને ત્યાં આગળ જવાનું છે આંકા તો એવા ને આ બાજુ જો મિત્રો હુડકા ને એવું બધું છે ને મારા વિલાસ કાચી ની બેઠા કા વિલાસ કાચી દેશના બે ગઈ થાકી ગઈ જો વિલાસ કાચી બેઠા કા વિલાસ કાચી દોડી હા દોડી હાવ થાકી ગઈ છે એવું લાગે છે ને આ જો ગાડી વાળા ને એવું બધું છે કેટલું મસ્ત છે આ બધા પણ ફેસ કા દઈશ ને બહુ મજા આવશે ને ના થોડી નીચે જો એ મૂડ વગરની થઈ ગઈ કા થોડી જાનું મજા આવશે ને મજા જો મિત્રો ફોટા શૂટિંગ કરીને તો હવે જઈશું દરિયેથી નહીં બેટ દ્વારકા જવાનું છે ફોટા પડ્યા ને કેટલાક પડ્યા કેટલા બધા કિલો 2 કિલો આજે બે પાછળ પડે છે ને જો ધોળી નહીં ધોળી કેટલા ફોટા પડ્યા થોડા અમે છે ને 5-6 હારા આવી જાય હા 5-6 હારા ફોટા આવવા જોઈએ ને આપણે કેટલા બધા દરિયા નાઈ છે અને હજી છે ને આપણે બેટ દ્વારકા જવાનું છે ના કેવો માહોલ છે ને એ તમને બધાને પણ બતાવશું તો છે ને પેલા સાયે વહી જવાનું તો સાયે વહી જઈને પછી મળીએ તો બીજેથી તો હવે છે ને મસ્ત મજાનો રસ પીવાનો છે ને તો આપણે છે ને રસ જો આવી ગયો છે ને હવે પીવાનું બાકી છે ને જાનુની પીવે છે ને આ બાજુ જો ત્રોફા ને એવું બધું છે ને શેરીયું અને જો ધોળીની ત્રોફા સામે પીવે છે તમને ઝૂમ કરીને દેખાડ દો અને દેશના પીવે છે કા દેશના નહીં ખાવાનું જ વસ્તુ છે બધું ચિંતા મળતું નથી તો આપણે જે છે ને બેટ દ્વારકા જવાનું છે આપણે બેટ દ્વારકા એ તો બારે આવી જશે ઊભા છે કાદવાળી ફોન તો લઈને આવલા ઉઠો કોને એટલે કઈ છે ને દર્શન કરાવી નતા આવી તો બધા બેઠા છે અને જે છે ને ખરીદી ને એવું કરવા જવાનું છે એનો પણ મારી દુકાન પર કે દ્વારકા તો કઈ છે ને કઈ ખરીદી કરી એટલે અહીંયા બેટ દ્વારકા ખરીદી કરવાની છે અને ફીસ છે ને ના પણ ફોટા પાડવાના છે દર્શન છે ના મને આપણું વટપટ્ટી છે થોડું જે જો મિત્રો પર્સ છે સરસ મજાના જો કારણ બી છે જો મિત્રો કેટલા મસ્ત મસ્ત બધી વસ્તુ છે અને આપણે જો થોડી ઘણી ખરીદી કરવાની છે મજાના આપણે છે ને કાનો લીધો છે એ તમને બધાને છે ને આપણે ઘરે જઈને જ બતાવશું અત્યારે થોડી ઘણી ખરીદી કરવાની છે તો પેલા આપણે ફરી વાળી આપણે છે ને સુદર્શન છેથી આવી જશે ને તમને બધાને પણ બતાવી દો કેટલું મસ્ત જો મિત્રો પિક્ચર કેટલા મસ્ત આવે છે ને આ બધા જોઈને બેઠા છે વિલાસ કાકી કા વિલાસ કાકી જો પરભામાન બધા ફોટો નથી પાડતું હા એ તો અમને ખબર છે તમને જ પાડતા અમને કેટલા પાડશે કિલો 2 કિલો 3 કિલો એટલા પાડશે કા વિલાસ કાકી હા ફોટા નહીં ધરાય હા એ વાત છે અને જો મિત્રો કેટલો મસ્ત દરિયો છે આખું નકરું પાણી જ દેખાય છે જો કેટલો મસ્ત તો મિત્રો થોડા છે ને ફોટા શૂટિંગ કરી લઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બનિયારી તો જો ફોટા શૂટિંગ કરતા હતા એ છે ને ફોટા શૂટિંગ પછી લીધે જે છે ને ફોટાને ઉપાડે છે અને આપણે છે ને કેટલા કિલો ફોટા પાડી લીધા છે અને હવે આપણે છે ને ખોરો ખાઈએ છીએ એટલે છે ને ખોરો ખાઈ છે અને વિલાસ કાચી જો વિકા મેજાસ કા વિલાસ કાચી ફોટા નથી પાડવા ઠીક અને થોડી તો જો કપડા પણ બદલાઈ નહીં છે કા થોડી હા આવવાનો બહુ સરસ હતો વિલાસ કાકી હું કે પીછે જવું છે એમ કે હા સાચી વાત તો બધા પેલા મેં દે છે તો દ્વારકા જવાનું તો એમ કે ટૂંક સમયમાં દ્વારકા એમ કરીએ
તો મિત્રો આપણે છે ને હવે બસ તો ખગું મળી ગયું છે મિત્રો હવે છે ને આપણે રસ્તામાં જવાનું છે ને પાછું છે ને મફતનો નાસ્તો કરવાનો છે કા દેશના મફતનો નાસ્તો કરવાનો છે ને એમાં પહેલા નંબર બેટ દ્વારકાથી તો જો હવે છે ને નાગેશ્વર આવી ગયા છે મહાદેવની મૂર્તિનું ને એવું છે ને હવે છે ને આપણે દર્શન કરવા જવાનું છે હાલા જઈશું મેં આપણે ખાઈ લઈ આ તો ખાવું જ કરે છે પેલા દર્શન કરી આવો પેલા દર્શન જ કરવા છે પછી હાલો તો મિત્રો પેલા દર્શન કરીએ આવીને પાછા મળીશું કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહીશું જો દર્શન કરીને તો જો પણ આવી જશે સરસ મજાની થોડીની બધા બે જશે કા થોડી હા તને ભાવે બહુ ભાવે એક બાઈક આવી ગયું પાણી આવી જશે મંચુરિયન ખાઈ હા એને બહુ ઉતાવળ છે અનિલ કાકા આ તરબૂચ ખાવું હોય તો જો મિત્રો કેટલા સરસ મજાનું તરબૂચ છે અને આ બધા જો ખાય છે ખબર બામાં વિલાસ કાકી તરબૂચ જો કેટલા આ દોડી મફત જો ખાવ બધા તરબૂચ ખાવા હા જો યાતુન બધા કાવી જક્કા તરબૂચ ખાન કી મજા આવશે અરે વાત તો ખોટું નેટ પકડે આપણે છે ને પાછો મફત ફોન વળકા સેવા હે મિત્રો ત્યાં સરસ મજાનો સમય થઈ ગયો છે ને ત્યાં જો મિત્રો ગેસ પુરાવાનું છે એટલે ગેસની લાઈન જો મિત્રો કેટલી લાંબી છે નામથી નામ ઠેઠ આમ લગી છે ગેસ પુરાવાનો છે ને મિત્રો કાંઈ વારો તો આવે એમ નથી કલાક જેટલું હોય જશે એટલે છે ને આપણે થોડાક આમ હાલી જાય છે કે તમે એના બેહો આગળ જઈને ગેસમાં વાર લાગશે એટલી બેઠું પણ ફાઇનલી હવે છે ને આવી ગયો છે હવે છે ને મિત્રો જો જવાનું છે કલાકથી માટે હતા કાદેશના કલાક બેઠા અહીંયા ને અહીંયા જો મિત્રો અને આ તો દેખાતું નથી જો વીકો આવ્યો ને તેમ જો દઈ હું હવે છે ને મિત્રો આપણે છે ને પેલા ઈકામ બેસી જો બીજો દિવસ થઈ ગયો છે ને આપણે છે ને કાલનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કાલનો સ્ટાર્ટ નથી કર્યો એમ ન કહેવાય કે બ્લોગ ખાલી પૂરો કરો સ્ટાર્ટ કર્યો છે કાલ જો હાવ આવીને થાકી જતા એટલે કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો કાલે 8 વાગે ઠેઠ આવ્યા ને પછી આવીને સીધવાળા છે ને હોઈ ગયા હતા કાંઈ નીંદર એટલી આવતી હતી કે વાત જ પૂછોમાં થાકી જાવ એટલે 2-3 દિવસનો ઠાકોડ હોય એટલે પછી નીંદર એવી ભેગી થઈ હોય એટલે છે ને આવીને સીધવાળા હોઈ જતા એટલે બ્લોગ સાંભળ્યો નહોતો આ જો એડિટિંગ કરતો હતો ને તે સાંભળ્યું કે બ્લોગ પૂરો કરવાનો છે તો મેં કીધું બ્લોગને વારવાર એન્ડ પણ આપી દઈ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો છેલ્લે જય માતાજી જય જાનબાઈમાં તો બાય બાય આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરી કમેન્ટ કરીને કહી દેજો હાલો બાય બાય